ગાંધીનગર નજીક એક નદી પર એક જૂનો પુલ હતો. ગામના લોકો તેને અધૂરો પુલ કહેતા. કહેવામાં આવતું કે એ પુલ ક્યારેય પૂરો થયો જ નહોતો. ઘણા વર્ષો પહેલાં રાજાએ પુલ બાંધવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બાંધકામ દરમિયાન એક પછી એક દુર્ઘટનાઓ થતી રહી. મજૂરો ગુમ થવા લાગ્યા, કેટલાક અચાનક મૃત્યુ પામ્યા. છેવટે પુલ અધૂરો જ છોડી દેવાયો. ગામના લોકો કહેતા કે મધરાતે ત્યાંથી પસાર થનારને પુલ પર છાયાઓ ચાલતી દેખાય છે. એક દિવસ શહેરનો ઇજનેર આકાશ એ પુલનું સર્વે કરવા આવ્યો. સરકાર પુલ ફરીથી પૂરો કરવા માગતી હતી. ગામના લોકોએ એને ઘણીવાર રોક્યો. બાબુજી, એ પુલની વાત ન કરો, એ જગ્યા અશુભ છે. પણ આકાશને ભૂત પ્રેતમાં વિશ્વાસ નહોતો. રાત્રે એ પોતાનું સાધન લઈને પુલ પર ગયો. નદીમાં ચાંદનીનું પ્રતિબિંબ પડતું હતું અને પુલનો અડધો ભાગ અંધકારમાં ડૂબેલો હતો. અચાનક એને લાગ્યું કે કોઈ એની પાછળ ચાલે છે. એણે પાછું વળીને જોયું, ત્યાં કોઈ નહોતું. પણ થોડી જ વારમાં પુલના અધૂરા ભાગમાંથી અવાજો આવવા લાગ્યા. અમને અધૂરા ન છોડો, અમને મુક્ત કરો. આકાશનું શરીર ધ્રુજી ઉઠ્યું. એણે ટોર્ચનો પ્રકાશ ત્યાં ફેંક્યો અને એને દેખાયું કે પુલના અધૂરા ભાગ પર ઘણા આકારો ઊભા હતા. આકાશની આંખો ફાટી ગઈ. ટોર્ચના ઝગમગતા પ્રકાશમાં પુલના અધૂરા ભાગ પર ધૂંધળા માનવીય આકારો ઊભા હતા. કેટલાક મજૂરો જેવા લાગતા. કોઈ તૂટી ગયેલી ગાડીઓ ખેંચતો દેખાતો, તો કોઈ ભારે પથ્થર ઉઠાવતો દેખાતો. એ બધા જાણે કામ અધૂરું રહી જવાથી વ્યાકુળ હતા. અને એકાએક બધાએ એકસાથે માથું ઊંચું કરી આકાશ તરફ જોયું. તેમના ચહેરા પર આંખો નહોતી, માત્ર ખાલી ખાડા. અને સૌએ એકસાથે બોલવાનું શરૂ કર્યું, અમને અધૂરા ન છોડો, અમારું લોહી આ પુલમાં વણાયું છે, અમને મુક્ત કરો. આકાશ ડરી ગયો, પણ એની અંદરનો ઇજનેર જાગ્યો. એણે મનમાં કહ્યું, જો આ પુલ પાછળ ખરેખર કોઈ શાપ છે તો મારે એની જડ સુધી જવું જ પડશે. બીજે દિવસે આકાશ ગામના વૃદ્ધ પાસે ગયો. વૃદ્ધે લાંબો શ્વાસ લઈ કહ્યું, બેટા, તું જે જોયું એ સાચું છે. પુલ બાંધતી વખતે કામદારોને અમાનવીય રીતે પથ્થરોની નીચે દબાવીને દફનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે રાજાના આદેશે એક બલિદાન આપવું જરૂરી હતું, નહીં તો પુલ ક્યારેય પૂરો નહીં થાય. આકાશ આશ્ચર્યચકિત થઈ પૂછે છે, એટલા બધા નિર્દોષ મજૂરો કેમ મરાયા? વૃદ્ધ ધીમા અવાજે બોલ્યા, કારણ કે એ પુલનો પાયો મજબૂત બનાવવા તેમને જીવતા જ દિવાલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેથી જ એ આત્માઓ હજુ પણ અધૂરા છે. આકાશને સમજાઈ ગયું કે આ પુલ માત્ર ઈંટો અને પથ્થરોનો નથી, પરંતુ આત્માઓનું કેદખાનું છે. રાત્રે ફરી એ પુલ પર ગયો, પણ આ વખતે એની સામે એક નવી ઘટના બની. પુલના મધ્ય ભાગમાં એક અજાણ્યો દરવાજો દેખાયો, જે ક્યારેય પહેલાં નહોતો. દરવાજા પર લાલ રંગના હાથના નિશાન હતા અને અંદરથી કોઈ ચીસ પાડી રહ્યું હતું, અમારા દુઃખનો અંત લાવો, નહીં તો તું પણ અહીં દટાઈ જશે. આકાશના પગ કાંપવા લાગ્યા, પણ એણે હિંમત એકઠી કરી અને એ અજાણ્યા દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજા નજીક પહોંચતા જ ઠંડી હવામાંથી અજાણી સુગંધ આવવા લાગી. સુગંધ જેવી કે ધૂપ અને લોહી ભળીને બને. એણે દરવાજાને હાથ લગાવ્યો. દરવાજો પોતાની જાતે જ ધીમે ધીમે ખુલવા લાગ્યો. અંદર અંધકારમાં એક લાંબી સુરંગ દેખાય. દિવાલો પર દિવાલમાં દબાયેલા હાથ પગના નિશાન હતા. જાણે કોઈ જીવતું જ બહાર નીકળવા માટે તડફડાટ કરતું હોય. દરેક પગલે આકાશને અવાજો સંભળાતા, શું અમને બચાવશે કે તું પણ
અમારામાંનો એક બનીશ. સુરંગના અંતે એક મોટો હોલ આવ્યો. હોલના મધ્યમાં એક કાળો પથ્થર મૂકેલો હતો અને એની આસપાસ 11 કંકાલ બેઠેલા હતા. કંકાલોની ખોપરીઓ એક જ દિશામાં જોઈ રહી હતી, પથ્થર પર કંડારેલા ચિહ્નો તરફ. આકાશે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો તો એને ખબર પડી કે એ ચિહ્નો એ જ હતા જે ગામના લોકો શાપના ચિહ્નો કહેતા. અચાનક પથ્થર પરથી લાલ પ્રકાશ ફાટી નીકળ્યો અને કંકાલો ધીમે ધીમે ઊભા થવા લાગ્યા. તેમણે ભયંકર અવાજમાં કહ્યું, જેને આ ચિહ્નો સમજાશે એ જ અમને મુક્ત કરશે, બાકી દરેક ઘૂસણખોર હંમેશા માટે અમારી વચ્ચે બંધાઈ જશે. આકાશની આંખો ફાટી ગઈ, કારણ કે એ ચિહ્નોમાંથી એક ચિહ્ન એને ઓળખાતું હતું. એ ચિહ્ન એ જ હતું જે એની પારિવારિક મુદ્રા ફેમિલી સીલ પર કંડારેલું હતું. એણે મનમાં પ્રશ્ન કર્યો, મારો પરિવાર અને આ શાપિત પુલ વચ્ચે શું સંબંધ હોઈ શકે? આકાશના હાથમાં પસીનો આવી ગયો. પથ્થર પર કંડારેલું ચિહ્ન એના પરિવારની મુદ્રા સાથે એકદમ મળતું હતું. એ વિચારવા લાગ્યો, શું મારા પૂર્વજો આ પુલના શાપમાં સામેલ હતા? અચાનક એક કંકાલ એની તરફ વળ્યો અને ભારે અવાજે બોલ્યો, તારા લોહીમાં જ અમારી મુક્તિનું રહસ્ય છે, કારણ કે તારા પૂર્વજોએ જ આ શાપ બાંધ્યો હતો. આકાશને ઝટકો લાગ્યો. એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એના પરિવારનો ભૂતકાળ આટલો અંધકારમય હોઈ શકે. કંકાલો આગળ કહેવા લાગ્યા, રાજાના આદેશે તારા પૂર્વજ મહાન ઇજનેરે પુલને અવિનાશી બનાવવા માટે નિર્દોષ મજૂરોને જીવતા જ પાયા હેઠળ દફનાવ્યા હતા. તેમની આત્માઓ ક્યારેય શાંત ન થઈ શકી અને આજ સુધી અમે અહીં કેદ છીએ. આકાશનો શ્વાસ અટકી ગયો. એણે ધીમા અવાજે પૂછ્યું, તો હવે શું કરવું પડશે? કંકાલો એક સાથે બોલ્યા, લોહી, તારા પરિવારનું લોહી જે પથ્થર પર ટપકશે એ જ અમને મુક્ત કરશે. આકાશના મનમાં ભય અને સંઘર્ષ ઉઠ્યો. એક તરફ એ ઇજનેર તરીકે સત્ય જાણવા માંગતો હતો, બીજી તરફ પોતાના લોહીનો બલિદાન આપવો એ વાત એને સ્વીકાર્ય નહોતી. પણ એણે નજર ફેરવી. દિવાલોમાં દબાયેલા હાથ હજુ પણ તડફડાટ હતા. આંખ વગરના ચહેરા એને જોઈ રહ્યા હતા. તેમની પીડા અસહ્ય હતી. આકાશ ધીમે ધીમે પોતાના ખિસ્સામાંથી નાનો ચાકુ કાઢે છે. એણે હાથ કાપીને લોહીના ટીપા પથ્થર પર ટપકાવ્યા. અચાનક પથ્થર તેજ પ્રકાશથી ઝગમગાયો. કંકાલોના ચહેરા શાંત થવા લાગ્યા. પણ એ જ ક્ષણે જમીન ધ્રુજવા લાગી અને આખી સુરંગમાંથી ગર્જના થઈ. એક આત્મા તો હજુ અધૂરો છે, એક આત્મા તો હજી બંધાયેલો છે. આકાશ ધબકાયેલો થઈ ગયો. એ કયો આત્મા છે? એણે ગભરાઈને પૂછ્યું. પથ્થરના પ્રકાશમાંથી એક આકાર ધીમે ધીમે બહાર આવ્યો અને એ કોઈ અજાણ્યો નહોતો. એ આકાશનો પોતાનો પરદાદા હતો. પ્રકાશમાંથી બહાર આવ્યો એ આકાર ઊંચો, ભયંકર અને તીવ્ર નજરવાળો હતો. આકાશને તરત ઓળખાઈ ગયું. એના પરિવારના જૂના ચિત્રોમાં જોયેલો ચહેરો. હા, એ હતો એની જાતનો પરદાદા, વિશ્રામજી ઇજનેર. પણ એ હવે માણસ નહોતો. એનું શરીર અર્ધપારદર્શક, આંખોમાં અગ્નિની જ્વાળાઓ અને અવાજ ભૂકંપ જેવો ગાજતો હતો. વિશ્રામજી બોલ્યા, આકાશ, તું મારા લોહીનો છે, મારા કામને અધૂરું ન છોડ. આ આત્માઓની પીડા તો ફક્ત એક કિંમત છે. પુલ તો મારા અવિનાશી સ્વપ્નનું પ્રતીક છે. આકાશ ગભરાઈને બોલ્યો, પણ દાદા,
તમે નિર્દોષોને કેદ કરી દીધા. એ લોકોની શીશો આજે પણ આ દિવાલોમાં ગુંજે છે. વિશ્રામજીનો ચહેરો વિકૃત થઈ ગયો. તને લાગે છે કે મહાન કૃતિઓ બલિદાન વગર બને છે? રાજાએ મને કહ્યું હતું કે પુલ ક્યારેય તૂટવો નહીં જોઈએ. મારે સદીઓ સુધી ટકનાર ચમત્કાર બનાવવો હતો અને તે માટે થોડા જીવ ગુમ થવા સ્વાભાવિક હતા. કંકાલો ચીસો પાડવા લાગ્યા. એ જ છે અમારો કસૂરવાર, એ જ છે શાપનું મૂળ. આકાશના મનમાં હાહાકાર થયો. એક તરફ પૂર્વજનો અહંકાર, બીજી તરફ આત્માઓની પીડા. એણે પથ્થરને ફરી જોયો. ચિહ્નો તેજ પ્રકાશથી ઝગમગતા હતા. વિશ્રામજીએ એણે હુકમ કર્યો, તું લોહી વેડફી દીધું, હવે બાકીનું કામ કર. પથ્થર પર હાથ મૂકી મારી આત્માને અવિનાશી પુલ સાથે બાંધી દે, ને પછી તું જ મારી વારસદારી આગળ વધારીશ. આકાશના હાથ કાંપતા હતા. જો એ આદેશ માનશે તો પુલ તો સદીઓ સુધી અખંડ રહેશે, પણ આત્માઓ ક્યારેય મુક્ત નહીં થાય. જો એ વિરુદ્ધ જશે તો કદાચ આખી જગ્યા તૂટી પડે અને એ પોતે પણ કુરબાની બનશે. એ સમયે એક નાની બાળકીનો અવાજ સંભળાયો, ભાઈ, અમને છોડાવી દે. આકાશે આશ્ચર્યથી જોયું. દિવાલમાં દટાયેલા હાથોમાંથી એક નાની બાળકીનો ચહેરો બહાર ઝાંકતો હતો. એની આંખોમાં આંસુ હતા. આકાશના દિલમાં નક્કી થઈ ગયું, હવે એને કોની બાજુ લેવી છે. આકાશની આંખોમાં દ્રઢતા આવી ગઈ. એણે બાળકીના રડતા ચહેરા તરફ જોયું અને મનમાં કહ્યું, પૂર્વજનો ગર્વ સાચવવો કે નિર્દોષોની ચીસો? મારે સાચું કરવું પડશે. એણે પોતાના લોહીથી પીંજાયેલો હાથ પથ્થર પર મૂકી દીધો, પણ આ વખતે વિશ્રામજીના આદેશ પ્રમાણે નહીં. એણે મનમાં પ્રાર્થના કરી, હે શક્તિ, આ આત્માઓને મુક્ત કર. હું કોઈ પાપનો વારસદાર નથી બનવા માગતો. પથ્થર પરથી ભયંકર પ્રકાશ ફાટી નીકળ્યો. કંકાલોની બાંધણી ધીમે ધીમે તૂટી ગઈ. દિવાલોમાંથી હાથ પગ છૂટી ગયા. આત્માઓના ચહેરા ધીમે ધીમે શાંત બનવા લાગ્યા. પણ સાથે જ વિશ્રામજીનો ક્રોધ આકાશ તરફ તૂટી પડ્યો. દ્રોહી, તું મારા પોતાના લોહીનો છે, છતાં મારા સપના તોડી રહ્યો છે. તો પછી તને પણ એમની સાથે કેદ થવું પડશે. અચાનક સુરંગ ધ્રુજવા લાગી. પથ્થરના ટુકડાઓ તૂટવા લાગ્યા. વિશ્રામજીની આત્મા ભયંકર આકાર ધારણ કરીને સીધા આકાશ તરફ તૂટી પડી. આકાશ પાસે એક જ રસ્તો હતો. એણે પથ્થર પર હાથના બદલે પોતાના સંપૂર્ણ શરીરને ફેંકી દીધું. એના લોહીથી આખું ચિહ્ન રંગાઈ ગયું. એક પ્રચંડ ગર્જના થઈ. વિશ્રામજી ચીચો પાડીને પ્રકાશમાં વિલીન થઈ ગયા. આત્માઓ એક પછી એક તેજ કિરણ બનીને આકાશ તરફ સ્મિત સાથે જોયા અને અદૃશ્ય થઈ ગયા. પણ એ જ ક્ષણે પુલનો અધૂરો ભાગ ધરાશાયી થવા લાગ્યો. આકાશે અંતિમ વખત બાળકીનો ચહેરો જોયો, જે હવે મુક્ત થઈ રહી હતી. એણે સ્મિત કર્યું અને આખો પુલ અંધકારમાં સમાઈ ગયો. જ્યારે પુલ ધરાશાયી થયો ત્યારે બધું ધૂળ અને અંધકારમાં ગરકાવ થઈ ગયું. ગામના લોકો દૂરથી ગર્જના સાંભળી ડરી ગયા. બધાને લાગ્યું કે જે પુલ સદીઓથી અધૂરો હતો એ હવે સદાકાળ માટે નાશ પામી ગયો. પણ સવારે સૂર્યોદયની કિરણો નદી પર પડતા જ એક ચમત્કાર દેખાયો. નદીની મધ્યમાં જ્યાં પહેલાં અધૂરો પુલ હતો, ત્યાં એક નવીન પથ્થરની પાટલી ઊભી થઈ ગઈ હતી. તે પર લખેલું હતું, અમને મુક્ત કરનાર
અજાણ્યા નાયકનો આભાર, હવે અમે શાંતિમાં છીએ. ગામના લોકો અચંબિત થઈ ગયા. તેમણે વિચાર્યું, શું આકાશ એ જ નાયક હતો? પરંતુ આકાશ ક્યાંય દેખાતો નહોતો. ઘણા દિવસ સુધી ગામના લોકોએ એને શોધ્યો, પણ કોઈ પતો ન મળ્યો. એક રાતે ગામનો વૃદ્ધ પુલની પાસે બેઠો હતો. ચાંદનીમાં એને પુલ પર એક આકાર દેખાયો. એ હતો આકાશ. પણ એ સામાન્ય માણસ નહોતો. એનો ચહેરો શાંત હતો, આંખોમાં અજાણી કિરણો હતી, અને એ ધીમા અવાજે બોલ્યો, હવે પુલ અધૂરો નથી. આત્માઓ મુક્ત થઈ ગઈ છે, પણ હું હવે આ જગતમાં પાછો નહીં આવી શકું. મારો હિસ્સો હવે આ પુલની કથા છે. વૃદ્ધ આશ્ચર્યથી ઊભો રહી ગયો. એક પળમાં આકાશનો આકાર ધીમે ધીમે ધૂંધળો બન્યો અને ગુમ થઈ ગયો. પુલ હવે ગામના લોકો માટે ભયનો નહીં, પરંતુ આદરનો વિષય બની ગયો. લોકો ત્યાં દીવા બાળીને પ્રાર્થના કરવા લાગ્યા. જે સ્થાન પહેલાં અશુભ માનવામાં આવતું, હવે ત્યાં લોકો આશીર્વાદ લેવા આવવા લાગ્યા. પણ એક વાત હજુ પણ રહસ્યમય હતી. આકાશ ખરેખર આત્માઓ સાથે વિલીન થઈ ગયો હતો કે હજી જીવતો હતો? કેટલાક કહેતા કે એ શાપ તોડ્યા પછી પુલનો રક્ષક આત્મા બની ગયો છે. બીજાઓ માનતા કે એ હજી ક્યાંક જીવતો છે, પણ સામાન્ય દુનિયામાં નહીં, એક એવી જગ્યા પર જ્યાં સમયનો પ્રવાહ જુદો છે. એક દિવસ ગામનો નાનો છોકરો રમતા રમતા પુલના પાયા પાસે ગયો. ત્યાં એને માટીમાં અડધો દટાયેલો એક પુસ્તક મળ્યો. પુસ્તક પર લખેલું હતું, વિશ્રામજીની વંશકથા. છોકરાએ પુસ્તક ગામના વૃદ્ધને આપ્યું. વૃદ્ધે પુસ્તક ખોલ્યું તો અંદર હાથથી લખેલા નવા પાના હતા, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું હતું, હું આકાશ. જો કોઈ મારી વાર્તા વાંચે તો જાણે કે શાપ તોડાયો છે, પણ રહસ્ય પૂરું નથી થયું. પુલ હજી અધૂરો છે, કારણ કે એની છેલ્લી કડી કોઈએ પૂર્ણ કરવી પડશે, અને એ કાર્ય મારા વંશજોમાંથી કોઈ એક કરશે. ગામના લોકો ચોંકી ગયા. જો આકાશે પુસ્તકમાં લખ્યું હતું, તો એનો અર્થ એ કે એ હજી કોઈ અજાણી દુનિયામાં જીવતો હતો. અને હવે એક નવો પ્રશ્ન ઊભો થયો, આકાશનો વંશજ કોણ છે? અને શું એને ફરીથી પુલ સાથે જોડાયેલું રહસ્ય પૂરું કરવાનું છે? પુસ્તક વાંચતા જ વૃદ્ધે અચંબિત થઈને કહ્યું, બેટા, આ પુસ્તક એ ખજાનાથી પણ વધારે મહત્વનું છે. આકાશે સ્પષ્ટ લખ્યું છે કે પુલની છેલ્લી કડી હજી અધૂરી છે. ગામના એક યુવાન, પ્રતિમ, જ્ઞાનમાં તેજસ્વી અને શૌર્યમાં નિપુણ, ખાસ મનમાં આવી ગયો. એ પુસ્તક જોઈને તરત સમજ્યો, એ જ આકાશનો વંશજ છે. પ્રતિમને ખબર પડી કે પુલની અધૂરી કડી માત્ર ભૌતિક રીતે પૂરી કરવી જ નહીં, પરંતુ એ આત્માઓને સાચા અર્થમાં મુક્ત કરવી પણ આવશ્યક છે. એ નક્કી કર્યું કે એ પુલ પર જઈને અવસાન પામેલા આત્માઓ માટે અંતિમ બલિદાન કરશે. પણ પથ્થર પર ફરીથી ચિહ્નો અને લાલ પ્રકાશ હજી પણ જોખમરૂપ હતા. આ વખતે પ્રતિમને માત્ર હિંમત નહીં, બુદ્ધિ અને પુરાતન જ્ઞાન પણ ઉપયોગમાં લેવું પડશે. પ્રતિમ એક લોખંડનો ટુકડો, ઘડિયાળ અને પુસ્તક લઈને પુલ તરફ નીકળ્યો. જ્યાં આગલા ભાગે પુલની ધરાશાયી થતી હલચલ એ બતાવતી હતી કે પુલ હજી પણ જાગૃત છે. પુલના પાયા અને સુરંગના અવાજમાં એક અવાજ ફરીથી ગુંજ્યો, વંશજ, તું તૈયાર છે? એવી કૃતિ કર કે જે અમને શાંતિ આપે.
અને તારી જાતને પણ બચાવે. પ્રતિમ ગભરાયો, પણ એ સમજ્યો કે આ એ સમય છે જ્યારે વંશજનું કાર્ય પૂર્ણ થશે. એ પગલાં ધીમે ધીમે આગળ વધતો અંદરના હોલ તરફ, જ્યાં કંકાલો અને પથ્થરના ચિહ્નો તે જ પ્રકાશમાં ઝગમગતા હતા. પ્રતિમ ધીમે ધીમે હોલના મધ્યમાં પહોંચ્યો. પથ્થરના ચિહ્નો તે જ પ્રકાશથી ઝગમગાવી રહી હતી. કંકાલો તેની આસપાસ શાંત પણ જોઈ રહ્યા હતા. એ પુસ્તક ખોલ્યું અને એના અક્ષરો મુજબ છેલ્લી કડી માટેની રીત સમજાય. એણે કંકાલોને ધીમેથી બોલાવ્યું, હું તમને મુક્ત કરવા આવ્યો છું. હું વંશજ છું, પણ હું નિર્દોષોનું રક્ષણ કરું છું. પ્રતિમે લોખંડનો ટુકડો પથ્થર પર મૂક્યો. પછી ઘડિયાળમાંથી નાની લાલ ટીપા લોહી જેવી ટપકાવી. પછી એ વાંછિત પાનાઓની સૂચના અનુસાર પ્રાર્થના કરીને પુલના પાયા પર ચિહ્નોને સ્પર્શ કર્યો. અચાનક પથ્થર તેજ પ્રકાશથી ઝગમગાયો. કંકાલોના ચહેરા શાંતિથી હળવા સ્મિતમાં ફેરવાયા. ધીમે ધીમે દરેક આત્મા પ્રકાશમાં ભળી જતા અદૃશ્ય થઈ ગયા અને પુલના પાયા ધ્રુજ્યા વગર સ્થિર થયા. પ્રતિમને લાગ્યું કે હવે પુલ સાચો અને અખંડ બની ગયો છે, પણ ભૂતકાળની પીડા હજી પુલમાં શાંતિથી રહેલી છે. આખિરકાર એ જ ક્ષણે પ્રતિમને ચહેરા પર હળવી હિંમતનો સ્પર્શ લાગ્યો. એ જાણ્યું એ પુલ માત્ર પથ્થર અને લોખંડનો નથી. એ પુલ ભાવના, બલિદાન અને શાંતિનું પ્રતીક છે. ગામના લોકો જેનાથી ડરતા હતા, હવે એ પુલ પર પહોંચીને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રતિમ શાંત રીતે પુલ પર ઊભો રહ્યો, જાણીને કે એ હવે પુલનો વાસ્તવિક રક્ષક બની ગયો છે. અને આ રીતે સદીઓથી રહસ્યમય અર્ધપૂર્ણ પુલનો શાપ પૂરો થઈ ગયો. આકાશની આત્મા મુક્ત થઈ ગઈ અને પુલ હવે પુરુષો અને આત્માઓ માટે શાંતિ અને સત્યનું પ્રતીક બની ગયો.